હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ પાઠ 2 મહાસાગરો અને ખંડોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના શબ્દ સમજાવો. ખંડ, મહાસાગર અને દ્વીપ. પહેલું આપ્યું છે ખંડ. પૃથ્વી પર લગભગ 1/4 ભાગમાં જમીન વિસ્તાર છે જેને ભૂખંડ કહેવામાં આવે છે અને જમીનના મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવામાં આવે છે. તેમાં 7 ખંડો આવેલા છે. બીજું છે મહાસાગર. પૃથ્વી પર ફેલાયેલા મોટા અને વિશાળ જળ વિસ્તારને મહાસાગર કહેવામાં આવે છે. નકશામાં 5 મહાસાગર દર્શાવવામાં આવ્યા છે. ત્રીજું દ્વીપ. પૃથ્વી પર આવેલા જમીન વિસ્તારમાંથી ખંડો સમગ્ર ભૂમિને આવરી લેતા નથી. જમીનના કેટલાક નાના ભાગ છોડી દેવામાં આવે છે. ચારે બાજુથી પાણીથી ઘેરાયેલી જમીન આવા નાના ભાગને દ્વીપ એટલે કે ટાપુ કહેવામાં આવે છે. પ્રશ્ન 2. ચાલો આપણે દોરીએ. આ પ્રકરણના નકશા જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગ પૂરો. પછી તમારા ચિત્રને પ્રકરણમાંના મહાસાગરો અને ખંડોના નકશા સાથે સરખાવો. તો તમે નકશો અહીં જોઈ શકો છો. પ્રશ્ન 3. ચાલો આપણે કરીએ. નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશ કરો, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. પ્રશ્ન 4. આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. તો તમે જોઈ શકો છો અહીં તમને ડાબેથી જમણે એટલે કે આડી રેખામાં પહેલું મહાસાગરમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ બીજું આપ્યું છે ઉપરથી નીચે ઊભી રેખામાં પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ. ત્યારબાદ ત્રીજું ડાબેથી જમણે આડી રેખામાં જમીનનો વિશાળ ભૂભાગ. ચોથું ઉપરથી નીચે ઊભી રેખામાં સમુદ્રમાં આવતું એક વિશાળ વિનાશક મોજું. અને પાંચમું ઉપરથી નીચે ઊભી રેખામાં સૌથી નાનો ખંડ. ત્યારબાદ છઠ્ઠું ડાબેથી જમણે આડી રેખામાં એક મોટો ખંડ જેનો ભારત એક ભાગ છે. ત્યારબાદ સાતમું ઉપરથી નીચે ઊભી રેખામાં પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર. ત્યારબાદ આઠમું ડાબેથી જમણે આડી રેખામાં મહાસાગરમાં સૌથી વધુ પ્રદૂષણ આનું છે. અને ત્યારબાદ નવમું ઉપરથી નીચે ઊભી રેખામાં સમુદ્ર અથવા મહાસાગરથી ઘેરાયેલી જમીન પરંતુ ખંડ નહીં. અને છેલ્લે ડાબેથી જમણે આડી રેખામાં સૌથી નાનો એટલે કે સૌથી ઠંડો ખંડ, જે તમે અહીં સંપૂર્ણપણે જોઈ શકો છો. આગળ તમને અહીં જેનો જવાબ આપ્યો છે આડી ચાવી અને ઊભી ચાવીમાં. આડી ચાવીમાં તમને આપ્યું છે પહેલું ઓક્સિજન. ત્યારબાદ ત્રીજું આપ્યું છે કોન્ટિનેન્ટ એટલે કે ખંડ. ત્રીજું આપ્યું છે યુરેશિયા એટલે કે છઠ્ઠું. ત્યારબાદ આઠમું આપ્યું છે પ્લાસ્ટિક. 10મું આપ્યું છે એન્ટાર્કટિકા. અને ઊભી ચાવીઓમાં તમને આપ્યું છે બીજું ગ્રીનલેન્ડ, ચોથું સુનામી, પાંચમું ઓસ્ટ્રેલિયા, સાતમું પેસિફિક અને નવમું આઇસલેન્ડ ટાપુ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.